બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર અંબાજી ખાતેમાં અંબાના શરણે. અંબાજી ખાતેમાં અંબાના મંદિરે શીશ ટેકવી દર્શન કરીમાં અંબાના લીધા આશીર્વાદ. બનાસની બેનના હુલામણા નામથી જાણીતા ગેનીબેન ઠાકોર તાજેતરમાં જ યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજય બની ગુજરાતમાં ભાજપની હેટ્રિક ઉપર રોક લગાવી સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ સહિત કોંગ્રેસ પાર્ટીને ગૌરવ અપાવી પોતાની રાજકીય કાબેલિયત અને પીઢ નેતાગીરીના દર્શન કરાવ્યા છે. ત્યારે દબંગ નેતા તરીકે જાણીતા ગેનીબેન ઠાકોર આજે માં અંબાના શરણે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ માં અંબાના મંદિરે દર્શન કરી બપોરની આરતીમાં પણ લાભ લીધો હતો. આ પ્રસંગે મંદિરના પૂજારી દ્વારા ગેનીબેન ઠાકોરને ચુંદડી ઓઢાડી કુમકુમ તિલક કરી આશીર્વાદ આપવામાં આવ્યા હતા. દિલ્હી જઈને આવ્યા છો, સોનિયાજીને રાહુલ ગાંધીને મળીને આવ્યા છો. દિલ્હીની યાત્રા કેવી રહી છે અને આજે દર્શન કરવા આવ્યા છો એમપી બન્યા બાદ? સમગ્ર બનાસકાંઠાની જનતાએ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ તમામ લોકોએ બનાસકાંઠાની સીટ જીતીને જે આશીર્વાદ આપ્યા છે એના ભાગરૂપે આજે માં જગદંબા 51 શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરવા માટે અમે સૌ આવ્યા છીએ. ત્યારે માં જગદંબા અંબાજીને એક જ પ્રાર્થના કરું છું સમગ્ર જિલ્લા વતી કે માં જગદંબા ભાઈચારાની ભાવના રાખે, અમારા કોંગ્રેસના કાર્યકરો હળી મળીને લોકોની સેવા કરવા માટેની માં જગદંબા સૌને શક્તિ આપે અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને જે ગરીબો હોય, વંચિતો હોય, જે અન્યાય થતા જે લોકો હોય એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયમાં એકજૂટ થઈને લોકોની સેવાના કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે. એવું મનાય છે કે ગુજરાતમાં એકમાત્ર સીટ બનાસકાંઠાની છે, ત્યારે આમના ઉપર બનાસકાંઠાની નહીં સમગ્ર ગુજરાતની જવાબદારી છે. અમારા ખૂબ જ બધા સિનિયર આગેવાનો છે, પ્રદેશનું અમારું શીર્ષ નેતૃત્વ છે અને એક અમારી એક પાર્ટીની ચેનલ છે. ચેનલ થ્રુ 13 તારીખે સમગ્ર ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક સંસદ તરીકે નહીં પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે એક પ્રજાએ આશીર્વાદ આપ્યા છે. પ્રજાના આભાર માનવા માટેનો કાર્યક્રમ એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાખેલો છે. એટલે જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીની નાના મોટી તમામ જે વહીવટી પ્રક્રિયા હોય કે સંગઠનની હોય અમે બધા સાથે મળીને કરશું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં ટાઈમ કાઢી અને લોકોની વચ્ચે જવાના પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ પાર્ટીમાં ગભે ગભો મિલાવીને કામ કરશું. ખાસ કરીને આ તબક્કે આખા બનાસકાંઠા જિલ્લામાં જે રીતે પાલનપુરથી આપણે સૌથી વધારે લીડિંગ વોટ મળે છે ત્યારે ત્યાં કોલેરાગ્રસ્ત જાહેર કરાયેલું છે, શું કહેશો? પાલનપુરમાં જે કોલેરાગ્રસ્ત વિસ્તાર છે એના માટે કરીને મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે. હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચાર પૂછ્યા છે, જે ડૉક્ટરોને સૂચના આપવાની હતી આપી છે અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને એમપી તરીકે કે જે અમારે વહીવટીતંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું ને ક્યાંક વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણો બધા પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે. એટલે કલેક્ટરશ્રી સાથે હું અત્યારે જ મુલાકાત કરવાની છું, પરિસ્થિતિ વાકેફ કરવાની છું અને જે વહીવટી રીતે સૂચનાઓ આપવાની થાય એ અમે આપીશું. આપણા ટ્રાઇબલ વિસ્તારમાં પાણીનો મોટો પ્રશ્ન છે, ટેન્કરો પણ પહોંચતા નથી, 42 કિલોમીટર જવું પડે છે. અમારા સ્થાનિક ધારાસભ્ય પણ અગ્રેસિવ રહી અને લોકો વચ્ચે કાયમી કામ કરે છે, પણ ઉનાળાની અંદર પાણીનો પ્રશ્ન એ થોડોક વિકટ બને છે. એ આખા જિલ્લાની સમસ્યા છે, પણ જે વર્ષોથી શાસનમાં બેઠેલા લોકોએ કાયમી એનું નિરાકરણ લાવીને યોજનાઓ બનાવવી જોઈએ, એ ક્યાંક ને ક્યાંક બની નથી. એના પાણી માટેની સંગ્રહ માટેની યોજના હોય, ઠીક છે હેડપંપ હોય, પણ હેડપંપ જ્યાં સુધી વરસાદ પૂરતા પ્રમાણમાં ન હોય તો સ્વાભાવિક છે કે એને પાણીનો જથ્થો પૂરતો મળે નહીં. એટલે એનું કાયમી સોલ્યુશન થાય એવા પણ અમારા પોતાના પ્રયત્નો રહેશે. વાવથરા સુઈ ગામ બાજુના જે કેનાલોનું પાણી ચૂંટણી સમયે પાણી ચાલુ હતું, અત્યારે બંધ કરવાથી ખેડૂતો ટાઈમ આવતી હશે. અમારો વિસ્તાર 100% નર્મદા કમાન્ડ એરિયામાં આવે છે અને ત્યાં ચૂંટણીના હિસાબે પાણી બંધ કર્યું એવું નથી. આ મહિનાની અંદર મેન્ટેનન્સની જવાબદારી હોય કે જે કંઈ નાના મોટું વહીવટી રીતે કરવાનું હોય એના કારણે પાણી બંધ કરવામાં આવ્યું છે અને અત્યારે ખેડૂતોને હાલ પાણીની એવી બધી જરૂર નથી કે જે મેન્ટેનન્સ પછી આખો શિયાળો અને જે સિઝન છે એ સિઝનમાં હેરાનગતિ થાય નહીં એના માટે કરીને 1 મહિનો આ દર વખતે રિપેરિંગ માટે કરીને આ મહિનો પાણી બંધ રાખવામાં આવે છે.